પતંગ પ્રેમીઓ મકર સંક્રાંતિના તહેવારને લઈ હાલ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। પતંગબાજીના શોખીનોએ સરસ પવનનો આનંદ માણ્યો છે અને વહેલી સવારથી જ કહી શકાય કે જે રશિયન પતંગબાજો છે તે પતંગની દોરીઓ સાથે તેમના છાપરા પર ચડી ગયા છે। બજારમાં પતંગની દોરીઓ ભાવમાં હાલ 30% વધારો થયો છે, પરંતુ તહેવાર પ્રેમીઓએ તેને ખરીદી લીધી છે। આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે। પવનની દિશા સારી હોવાથી પતંગબાજીના શોખીનોને ખૂબ જ મજા આવી રહી છે। અધિકારીઓ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરી છે। ચાઇનીઝ દરવાજાના કહી શકાય કે જે દોરી છે તેનો ઉપયોગને પણ કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેવી માહિતી આપી છે। દીવાન સુરેન્દ્રનગર થી છું। અત્યારે મારા ધાબા ઉપર છું અને પતંગ ચગાવું છું। આજ સવારનો બહુ સરસ પવન છે અને પતંગ ઉડાડવાની પણ બહુ મજા આવે છે। અંબાતી પતંગ, સોનેરી પતંગ, અમે બધી પતંગ લાયા છીએ। બધા ફિરકા પણ 4-5 લાયા છીએ અને સવારના અમે ધાબા ઉપર છીએ। સવારના 6:30 વાગે અમે ચડી ગયા હતા અને હજી એટલો બધો એન્જોય કરી છે કે બહુ મજા આવે છે અને બહુ સારો એવો પવન છે અને ઉપરવાળાએ આજે સારો એવો સાથ દીધો છે કે પવન બહુ મસ્ત છે। ભરમાં આજે ઉત્તરાયણની પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રમણીય વાતાવરણ છે તેના કારણે જે પતંગ ચગાવવાવાળા હોય છે તેમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોવામાં આવતો તે વહેલી સવારથી ધાબા ઉપર ચડી ગયા છે અને નવું ખાવાનું લઈને આવ્યા છે, જેમ કે શેરડી હોય, તલપાક હોય, સિંગપાક હોય, તેવા વિવિધ પાકો લઈને આવ્યા છે। આપણી પાસે એક પતંગના ઉત્સાહિત માણસ આપણી જોડે છે, તેની હારે વાત કરશું। શું કહેશો ભાઈ? આજનું વાતાવરણ બહુ સારું છે પતંગ ચગાવવા માટે। પવન બી પૂરતો મળી રહ્યો છે અને આજે વાનગીઓ પણ ખાઈને અમે આ ઉત્સવની અમે ફૂલ ઉજવણી કરી રહ્યા છીએ અને તે સાથે અમારા આડોશ પાડોશના વ્યક્તિઓ પણ આપણા મહોત્સવમાં ફૂલ જ રસપ્રદ છે। અને મહત્વની વાત તો એ છે કે પતંગ ઉડાવવા માટે આ બહુ સારો પવન છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે વાતાવરણ છે તે અલગ અલગ પતંગના કારણે સતરંગી વાતાવરણ બની ગયું છે। રમણીય વાતાવરણના કારણે જે પતંગ ચગાવતા હોય છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માણસો પોતાના ધાબે ડીજે વગાડીને સુવર્ણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।